નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વોરા આ વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તમારી સામે ધોરણ 12 ચેપ્ટર નંબર 9 સ્વાધ્યાયનો 12મા દાખલાની રકમ છે. એને લગતી એક જરૂરી આકૃતિ મેં નીચે દોરેલી છે. બરાબર છે. એમાં કિરણો દોરેલા નથી કારણ કે એની કોઈ જરૂરિયાત નથી એટલે. બરાબર. એમાં 12મા દાખલાની રકમ આ રીતે છે. સામાન્ય નજીક બિંદુ 25 સેન્ટીમીટર ધરાવતો એક વ્યક્તિ, એટલે આની અંદર આપણને ડી બરાબર શું આપેલું છે? તો આની અંદર આપણને ડી બરાબર 25 સેન્ટીમીટર આપેલું છે. પછી આગળ એક વ્યક્તિ 8 mm કેન્દ્ર લંબાઈ વાળા ઓબ્જેક્ટિવ, એટલે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ, તો ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ એટલે કે FO બરાબર, FO બરાબર 8 mm સેન્ટીમીટરમાં ફેરવો એટલે 0.8 સેન્ટીમીટર થશે. 8 mm કેન્દ્ર લંબાઈ વાળા ઓબ્જેક્ટિવ અને 2.5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના આઈપીસ ધરાવતા, ચલો આઈપીસની કેન્દ્ર લંબાઈ FE બરાબર 2.5 સેન્ટીમીટર ધરાવતા સંયુક્ત માઇક્રોસ્કોપ વડે ઓબ્જેક્ટિવથી 9 mm દૂર રાખેલી વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવે છે. એટલે વસ્તુને ઓબ્જેક્ટિવથી કેટલે દૂર રાખેલી છે? તો કે ઓબ્જેક્ટિવથી એનું અંતર U0 બરાબર 9 mm છે. બરાબર, એ માઇનસ આવશે. ચલો, તો બંને લેન્સ વચ્ચેનું અંતર શોધો. તો બંને લેન્સ વચ્ચેનું અંતર શોધવા માટે સમજો, અહીંથી આ અંતર, તો આ અંતર એટલે ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર એટલે V0 બરાબર. ત્યાંથી આકૃતિ જોજો ધ્યાનથી. આ અંતર આપણે હમણાં જે લાઈન દોરી એ અંતર એટલે, તો એ અંતર એટલે આઈપીસ માટે વસ્તુ અંતર. આઈપીસ માટે વસ્તુ અંતર એટલે એ શું આવશે? UE બરાબર છે. અને છેલ્લે પ્રતિબિંબ અંતર, તો છેલ્લે પ્રતિબિંબ અંતર આપણને કેપિટલ D આપેલું જ છે કારણ કે રકમમાં આપેલું છે સામાન્ય નજીક બિંદુ. તો બે લેન્સ વચ્ચેનું અંતર શોધો. આકૃતિ તમે ધ્યાનથી જુઓ તો બે લેન્સ વચ્ચેનું અંતર એટલે V0 પ્લસ U0 થશે. અને છેલ્લે છે માઇક્રોસ્કોપની મોટવણી પણ શોધો. બરાબર છે. તો ચલો હવે આપણે આમાં ઓબ્જેક્ટિવ માટે પહેલા ગણતરી કરીએ અને V0 શોધી કાઢીએ. બરાબર, એટલે અહીં આગળ આવશે હવે ઓબ્જેક્ટિવ માટે. તો ઓબ્જેક્ટિવ માટે આપણે લેન્સનું સૂત્ર લખીએ તો અહીં આગળ આવશે 1/V0 માઇનસ 1/U0 બરાબર 1/F0. આપણે V0 શોધવાનું છે એટલે 1/U0 ને સામે લઈ જાઓ એટલે 1/F0 પ્લસ 1/U0. ચલો હવે આમાં કિંમત મૂકી દો એટલે 1/V0. F0 બરાબર એની કેન્દ્ર લંબાઈ, તો એની કેન્દ્ર લંબાઈ 0.8 સેન્ટીમીટર. U0 બરાબર તો એ છે -9 mm, એટલે અહીંયા આગળ આવશે -1/9. બરાબર. તો હવે ઓકે, 9 mm છે ને, એને પાછા મિલીમીટર છે એને સેન્ટીમીટરમાં ફેરવવા માટે તો અહીંયા આગળ આવશે 0.9 સેન્ટીમીટર. બરાબર, એટલે આ U0 મિલીમીટરમાં છે, એને આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ એટલે 0.9 સેન્ટીમીટર થશે. ચલો હવે અહીં સાદું રૂપ આપીએ આપણે જ્યાં અધૂરું હતું ત્યાં. તો 1/V0 બરાબર ઉપર છેદમાં 8 અને 9 એટલે લસા આવશે 72. 8 9 72 એટલે 0.72 થશે. ચોકડી ગુણાકાર કરો એટલે અહીં આગળ આવશે 0.9 અને માઇનસ 0.8. તો માટે 1/V0 બરાબર ઉપર બાકી વધે 0.1 છેદમાં બાકી વધે 0.72. તો અહીં આગળ આવશે હવે V0 બરાબર 0.72 છેદમાં 0.1. તો 0.72 છેદમાં 0.1 સાદું રૂપ આપો એટલે જવાબ આવે 7.2 સેન્ટીમીટર. V0 બરાબર 7.2 સેન્ટીમીટર. ચલો હવે એવી જ રીતે આપણે ગણતરી કરવાની થશે આઈપીસ માટે.
ચલો તો આઈપીસ માટે હવે આપણે લેન્સનું સૂત્ર લાગુ પાડીએ એટલે 1/VE માઇનસ 1/UE બરાબર 1/FE બરાબર. ચલો હવે આમાં VE બરાબર પ્રતિબિંબ અંતર, તો પ્રતિબિંબ અંતર આકૃતિ જુઓ એટલે કેપિટલ ડી બરાબર 25, પણ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં એટલે એમાં આવશે -25 એટલે 1/25 માઇનસ 1/UE. FE એટલે કેન્દ્ર લંબાઈ, તો FE એટલે આઈપીસની કેન્દ્ર લંબાઈ, તો આઈપીસની કેન્દ્ર લંબાઈ છે 2.5. આઈપીસની કેન્દ્ર લંબાઈ છે 2.5. હવે આની અંદર આપણે 1/VE ને સૂત્રનો કરતા બનાવી એટલે થશે -1/25 અને -1/2.5. તો માટે 1/VE બરાબર અહીં આગળ આવશે આ 25 છે એટલે અહીં 1 વડે ગુણો બરાબર છે. અહીં 25 2.5 છે એટલે તમારે 10 વડે ગુણવું પડે. હવે -1 અને -10, તો -1 અને -10 એટલે -11 થશે. તો માટે અહીં આગળ 1/VE બરાબર -11/25. તો માટે VE બરાબર આવે -25/11. 25/11 એટલે 11 દુ 22 એટલે 2 આવશે, પછી 3 બાકી વધે એટલે 0.11 દુ 22 એટલે 8 બાકી વધે એટલે 11 × 7 = 77 એટલે 7 -2.27 સેન્ટીમીટર આવશે. હવે આના ઉપરથી આપણે બે લેન્સ વચ્ચેનું અંતર શોધી શકીએ બરાબર. આકૃતિમાં દોરેલું જ હતું બે લેન્સ વચ્ચેનું અંતર, તો બે લેન્સ વચ્ચેનું અંતર આવશે V0 પ્લસ આવશે UE. આમાં V0 બરાબર 7.2 સેન્ટીમીટર બરાબર છે, અને UE બરાબર આપણે અહીં આગળ બધી જગ્યા ભૂલમાંથી VE લખાઈ ગયા છે પણ VE નહીં આવે. આ જે કુંડાળા કર્યા છે એ બધી જગ્યાએ UE આવશે બધી જગ્યાએ બરાબર. એટલે આ UE ની કિંમત મળી પ્લસ UE બરાબર આપણે આને માનાંક લઈ લઈએ તો જવાબ આવશે 2.27 સેન્ટીમીટર. ચલો હવે બંનેનો સરવાળો કરો એટલે જવાબ આવશે 9.47 સેન્ટીમીટર. હવે આગળ આપણે શોધવાની છે મોટવણી બરાબર. તો એની મોટવણી શોધવા માટે M બરાબર શું આવશે MO ગુણ્યા N બરાબર છે. એમાં MO બરાબર તો એમાં MO એટલે ઓબ્જેક્ટિવ માટે તો મોટવણીનું સૂત્ર આવે V/U. તો ઓબ્જેક્ટિવ માટે આવશે V0 અપોન આવશે U0 આ માનાંકમાં ગુણ્યા ME એટલે આઈપીસ માટે. આપણે આગળ થિયરીમાં ભણી ગયા છીએ એ પ્રમાણે આઈપીસ એ સાદું માઇક્રોસ્કોપ બને છે, પરિણામે એની મોટવણીનું સૂત્ર આવશે 1+D/FE. આ બધાની કિંમત આપણી પાસે છે. જેમ કે V0 ની કિંમત, તો V0 ની કિંમત 7.2 છેદમાં U0 ની કિંમત, તો U0 ની કિંમત છે 0.9, 1+D ની કિંમત છે 25 છેદમાં FE ની કિંમત છે 2.5. તો માટે મોટવણી M બરાબર આ 7.2/9 એટલે 72/9 કરો બરાબર. એટલે એનો જવાબ 8 આવે. કૌંસમાં 1 વત્તા 25 છેદમાં 2.5, તો 25 છેદમાં 2.5 એટલે 10, 10 વત્તા 1 એટલે 11, 11 ગુણ્યા 8 એટલે 88. મોટવણી M બરાબર શું આવશે 88 બરાબર. એટલે આમ આપણે અહીં આગળ સ્વાધ્યાયનો 12મો દાખલો પૂરો થયો. 13મા દાખલાની રકમ તમારી સામે છે, જેમાં છે એક નાના ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ એટલે કે FO બરાબર 144 સેન્ટીમીટર
અને આઈપીસની કેન્દ્ર લંબાઈ એટલે FE બરાબર 6 સેન્ટીમીટર છે. તો ટેલિસ્કોપની મોટવ શક્તિ એટલે M શોધો. ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર શોધો. તો સૌથી પહેલાં આપણે એની મોટવ શક્તિ શોધી કાઢીએ. બરાબર, ચલો. તો મોટવ શક્તિ શોધવા માટે M બરાબર આવશે FO અપોન FE. તો માટે M બરાબર FO, તો FO બરાબર 144. FE એટલે 6 આવશે. તો માટે મોટવણી M બરાબર થશે 24. ત્યાર પછી આગળ છે આપણે ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર. બરાબર, એટલે અહીં આગળ આવશે ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર. તો ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર આવશે FO પ્લસ FE, જેમાં FO બરાબર રકમમાં આપ્યું છે એ પ્રમાણે 144 અને FEના બદલે 6. તો 144 વત્તા 6 એટલે જવાબ આવે 150 સેન્ટીમીટર. બરાબર, એટલે આમ અહીં આગળ આપણે આ સ્વાધ્યાયનો એક નાનકડો દાખલો 13મા નંબરનો દાખલો પૂરો થયો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 14મા દાખલાની રકમ તમારી સામે છે. એમાં પહેલો ભાગ છે, એમાં એક વૈદ્યશાળામાં આવેલ વિશાળ વક્રીભવન કારક ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ એટલે કે FO બરાબર 15 મીટર છે. FO બરાબર 15 મીટર અને આઈપીસની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર એટલે FE બરાબર 1 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર એટલે 0.01 મીટર છે. તો કોણીય મોટવણી શોધો. કોણીય મોટવણી એટલે કે આલ્ફા શોધો. તો આલ્ફા શોધવા માટેનું સૂત્ર છે આપણી પાસે FO અપોન FE. કોણીય મોટવણી કીધી છે ને, એની અંદર આપણે એમ જ લખી નાખીએ મોટવણી માટે. બરાબર છે. તો અહીં આગળ કોણીય મોટવણી M બરાબર આવશે FO અપોન FE. ચલો, FO બરાબર 15 છે, FE બરાબર 0.01 છે. બરાબર, એટલે જવાબ આવશે 1500. એટલે કે ટૂંકમાં પ્રતિબિંબ છે ને એ 1500 ગણું મળશે. હવે આગળ બીજો ભાગ વાંચીએ. તેમાં કીધું છે આ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ વડે મળતા ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ કેટલો હશે? ચંદ્રનો વ્યાસ આપણને આપેલો છે 3.48 ગુણ્યા 10⁶ મીટર અને ચંદ્રની કક્ષાની ત્રિજ્યા 3.8 ગુણ્યા 10⁸ મીટર છે. બરાબર, હવે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, ચંદ્ર એ ખૂબ જ દૂર આવેલો હોવાના કારણે તેનું પ્રતિબિંબ ક્યાં રચાય? તો તેનું પ્રતિબિંબ છે ને એ ઓબ્જેક્ટિવના મુખ્ય કેન્દ્ર ઉપર રચાય. બરાબર છે. તો હવે અહીં આગળ જે ખૂણો પ્રતિબિંબ બનશે એ મુખ્ય કેન્દ્ર ઉપર મળે. ચંદ્ર ખૂબ જ દૂર હોવાના કારણે પ્રતિબિંબ છે એ ખૂબ જ નાનું રચાય. બરાબર, આપણને અહીં આગળ આપણું આકૃતિમાં થોડું મોટું બતાવેલું છે. બરાબર છે, પણ એકચ્યુઅલ જે પ્રતિબિંબ રચાશે, બરાબર છે, એ પ્રતિબિંબ તો અત્યંત નાનું મળશે અને આ પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F ઉપર મળે છે. બરાબર, એટલે એ પ્રમાણે આપણે વિચારીએ તો ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા અનુસાર ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા આવશે. તો અહીં આગળ આલ્ફા બરાબર, આકૃતિ ધ્યાનથી જોજો, પહેલાં આપણે ઓબ્જેક્ટિવ લેન્સની ડાબી બાજુ માટે ગણતરી કરીએ તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ એટલે ચંદ્રનો વ્યાસ આવશે. ચાપ એટલે ચંદ્રનો વ્યાસ આવશે. બરાબર, માર્કર પેન બંધ થઈ ગઈ છે, ચાલુ થઈ ગઈ. ચંદ્રનો વ્યાસ આવશે. બરાબર, એના છેદમાં ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ત્રિજ્યા એટલે ચંદ્રની કક્ષાની ત્રિજ્યા આવશે. બરાબર, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા એટલે ત્રિજ્યાની અંદર આવશે ચંદ્રની કક્ષાની ત્રિજ્યા.
બરાબર. અને બીજી બાજુ હવે લેન્સની જમણી બાજુએ વિચારીએ તો ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ એટલે આ ડી અંતર આવશે જે આકૃતિમાં બતાવેલું છે, એટલે અહીંયા આગળ ડી, અને છેદમાં ત્રિજ્યા એટલે આવશે FO. બરાબર. હવે આમાં કિંમત મૂકી દઈએ. આકૃતિ જુઓ ધ્યાનથી. ચંદ્રનો વ્યાસ, તો ચંદ્રના વ્યાસની કિંમત રકમમાં આપેલી છે 3.48 × 10⁶. છેદમાં ચંદ્રની કક્ષાની ત્રિજ્યા, તો ચંદ્રના કક્ષાની ત્રિજ્યા છે 3.8 × 10⁸. બરાબર. ડી એટલે ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ. આ વ્યાસ આપણે શોધવાનો છે. FO એટલે એની કેન્દ્ર લંબાઈ, તો એની કેન્દ્ર લંબાઈ આવશે 15 સેન્ટીમીટર. બરાબર. તો આના ઉપરથી આપણે ગણતરી કરીએ તો ડી મળી જશે. ગણતરી તમારે જાતે જ કરવાની છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આગળ આપણે આ 14મો દાખલો સ્વાધ્યાયનો પૂરો થયો. મિત્રો 16મા દાખલાની રકમ તમારી સામે છે. 15મો દાખલો છે એ થિયરી બેઝ દાખલો છે, એટલે એનું કોઈ મહત્વ નથી અને એ આપણે કરવાનો પણ નથી. પરીક્ષામાં પૂછાશે પણ નહીં. બરાબર. એટલે આપણે એ દાખલો કરાવેલો નથી. હવે આ તમારી સામે 16મા દાખલાની રકમ છે, જેમાં છે ટેબલની સપાટી ઉપર જડી દીધેલી પિનને 50 સેન્ટીમીટર ઊંચાઈએથી જોવામાં આવે છે. આ જ બિંદુએ ઉપરથી બિંદુથી ટેબલની સપાટીને સમાંતર રાખેલા 15 સેન્ટીમીટર જાડાઈના કાચના સ્લેબમાંથી તેને જોતા પિન કેટલી ઊંચે આવેલી દેખાશે. બરાબર. એટલે અહીં આગળ આપણે સૌથી પહેલાં પિનની આભાસી ઊંડાઈ શોધી કાઢીએ. તો એની વાસ્તવિક ઊંડાઈ HO બરાબર 15 સેન્ટીમીટર છે. એની આભાસી ઊંડાઈ HI આપણે શોધવાની છે. અવલોકનકાર પાતળા માધ્યમમાં એટલે આમાં N પાતળું બરાબર 1. કાચનો વક્રી ભવનાંક એટલે કે N ઘટ બરાબર 1.5. બરાબર. આમાં લખવાનું થશે અવલોકનકાર પાતળા માધ્યમમાં છે. અવલોકનકાર એ પાતળા માધ્યમમાં છે, તો માટે સમીકરણ આવશે HI/HO બરાબર N પાતળું છેદમાં આવશે N ઘટ. આપણે આમાં HI શોધવાનું છે. HO બરાબર 15, N પાતળું બરાબર 1, N ઘટ એટલે 1.5. તો આમાં સાદુરૂપ આપીએ તો HI બરાબર 15/1.5. તો માટે HI બરાબર આભાસી ઊંડાઈ આવશે 10 સેન્ટીમીટર. બરાબર. હવે રકમમાં આપેલું છે એ પ્રમાણે પિન કેટલી ઊંચે આવેલી દેખાશે. તો એના માટે પિન આપણે વાસ્તવિક ઊંડાઈ કેટલી છે 15, આભાસી ઊંડાઈ કેટલી મળી આપણને 10, એટલે જવાબ આવશે 5 સેન્ટીમીટર જેટલી ઊંચે આવેલી દેખાશે. બરાબર. પિન 5 સેન્ટીમીટર જેટલી ઊંચે આવેલી દેખાશે. બરાબર. અહીં આગળ આપણે આ સ્વાધ્યાયનો 16મો દાખલો પૂરો થયો. મિત્રો 17મા દાખલાની રકમ તમારી સામે છે, જેમાં છે આકૃતિ 3.32માં કાચના ફાઈબરમાંથી બનાવેલ 1.68 વક્રી ભવનાંક ધરાવતી પ્રકાશ નળીનો આડછેદ દર્શાવ્યો છે. એટલે અહીં આગળ હું આ પહેલા ભાગ માટેની એક આકૃતિ નાની દોરું છું. બરાબર. આ ઓપ્ટિકલ ફાઈબર છે. બરાબર. આ ઓપ્ટિકલ ફાઈબરનો વક્રી ભવનાંક કેટલો આપ્યો છે, તો એનો વક્રી ભવનાંક છે 1.68. બરાબર. એની ઉપરની બાજુએ આ રીતે ક્લેડિંગ ચડાવવામાં આવે છે. બરાબર. ક્લેડિંગનો વક્રી ભવનાંક NC બરાબર 1.44 આપેલો છે. અહીંથી તમે આ રીતે કિરણ આપાત કરો છો. પરિણામે આ આપાત કોણ આવશે I. આ કિરણ વક્રીભવન પામીને આ રીતે આમ અંદર જશે. બરાબર. એટલે આ ખૂણો આવશે R, અને સામે તે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કેટલા માપના કોણે આપાત થાય છે, તો તે
આઈ ડેશ કોણે આપાત થાય છે. બરાબર છે. આપણે આ દાખલાની અંદર આઈની રેન્જ શોધવાની છે. બરાબર. તો એમાં સૌથી પહેલા આ જે પરિસ્થિતિ આપેલી છે બરાબર એના માટે ક્રાંતિકોણ કેટલો આવશે બરાબર એ આપણે શોધી કાઢીએ. તો એ ક્રાંતિકોણ શોધવા માટે અહીંયા આગળ આવશે સાઇન આઈસી બરાબર. તો બહારનું માધ્યમ છે એનો વક્રી ભવનાંક ઉપર આવે એટલે NC અને અંદરનું જે માધ્યમ છે એનો વક્રી ભવનાંક છેદમાં આવશે NO. તો માટે અહીંયા આગળ સાઇન આઈસી બરાબર ચલો NCની કિંમત તો NCની કિંમત 1.44 છેદમાં NO ઓપ્ટિકલ ફાઇબર માટે તો ઓપ્ટિકલ ફાઇબર માટે 1.68 બરાબર. અહીં આગળ તમે સાદું રૂપ આપો એટલે આઈસીની કિંમત છે ને બરાબર એ નિયરલી ઇક્વલ ટુ 59 ડિગ્રી આવશે. નિયરલી ઇક્વલ ટુ 59 ડિગ્રી બરાબર. હવે આકૃતિ ઉપરથી બરાબર અહીં આગળ આપાત કોણ કેટલો રાખી શકાય છે તો કે ક્રાંતિકોણનું મૂલ્ય કેટલું મળ્યું આપણને તો ક્રાંતિકોણનું મૂલ્ય મળ્યું આપણને 59 ડિગ્રી. હવે આકૃતિ ઉપરથી આપણને એવી ખબર છે આપાત કોણ એટલે કે આઈ ડેશ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આઈસી બરાબર. આપાત કોણનું મૂલ્ય ક્રાંતિકોણ જેટલું અથવા તો એના કરતાં વધારે. તો આના ઉપરથી આપણે આઈ ડેશ બરાબર આઈસી બરાબર 59 ડિગ્રી લઈ લઈએ. તો હવે આકૃતિ જુઓ તો આર બરાબર શું આવશે તો આર શોધવા માટે આઈ ડેશ છે એને 90માંથી બાદ કરો એટલે 90 માઇનસ આઈ ડેશ આવશે. આ 90 અને આઈ ડેશ બરાબર 59 તો માટે આર બરાબર 90 માઇનસ 59 એટલે જવાબ આવશે 31 ડિગ્રી. હવે આર મળી ગયો. એના ઉપરથી આપણે આઈ શોધવાનો છે. આઈ શોધવા માટે આપણે હવે સ્નેલનો નિયમ લાગુ પાડી દઈએ એટલે સ્નેલનો નિયમ લાગુ પાડતા ચલો એમાં આપણે સ્નેલનો નિયમ લાગુ પાડીએ તો બહારનું જે માધ્યમ છે બરાબર એ NA એટલે હવા થઈ જશે. તો આમાં આવશે NA સાઇન આઈ બરાબર આવશે NO સાઇન આર. હવે આમાં NA હવા એટલે 1 આવે. અહીં આગળ આવશે સાઇન આઈ NO બરાબર 1.68 આવે. આમાં આવશે સાઇન આર બરાબર તો આર બરાબર આવે 31 ડિગ્રી. તો હવે આઈ બરાબર ખાલી જગ્યા સાદું રૂપ આપો એટલે આઈની કિંમત આવશે નિયરલી ઇક્વલ ટુ 60 ડિગ્રી. એટલે આનો મતલબ એમ થાય કે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના મેળવવા માટે મોટામાં મોટો આપાત કોણ કેટલો રાખી શકાય 60 ડિગ્રી રાખી શકાય અથવા એના કરતાં ઓછો રાખી શકાય. એટલે અહીં લખી શકાય કે આમ આપાત કોણનું મોટામાં મોટું મૂલ્ય 60 ડિગ્રી રાખી શકાય બરાબર. હવે રકમમાં પૂછ્યું છે આપાત કોણનો વિસ્તાર. તો અહીં આગળ આપાત કોણનો વિસ્તાર આવશે 0 થી 60 ડિગ્રી. આપાત કોણનો વિસ્તાર કેટલો આવશે 0 થી 60 ડિગ્રી. હવે ત્યાર પછી આગળ છે બીજા ભાગની રકમ મેં રાખી છે તમારી સામે બરાબર. બીજા ભાગમાં શું કહે છે ઉપરનું જે ક્લેડિંગનું આવરણ છે ને બરાબર આ ક્લેડિંગનું આવરણ તમે લોકો હટાવી લો બરાબર છે. હવે અહીંથી કિરણ આપાત કરો એ કિરણ ઓપ્ટિકલ ફાઇબર ઉપર આપાત થશે ત્યાંથી તેનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે બરાબર. બાર માધ્યમનો વક્રી ભવનાંક આવશે એને ઓપ્ટિકલ ફાઇબરનો વક્રી ભવનાંક N0. અહીં આગળ આવશે આ આપાત કોણ બરાબર. અહીં આગળ આવશે આ વક્રીભૂત કોણ R બરાબર. અને ઉપરની બાજુએ અહીં આગળ આવશે આઈ ડેશનો ખૂણો.
આઈ ડેશની કિંમત આપણે મેળવવાની છે. તો ચલો આઈ ડેશની કિંમત મેળવવા માટે અહીં આગળ આપણે સૌથી પહેલાં આપેલ જે પરિસ્થિતિ છે એની અંદર આપણે ક્રાંતિકોણ માપી લઈએ. બરાબર છે. તો એ ક્રાંતિકોણ માપવા માટે સાઇન આઈસી બરાબર ઉપર તો હવે હવા છે એટલે N0 આવશે. તો 1/N0. N0 એટલે ઓપ્ટિકલ ફાઇબરનો વક્રી ભવનાંક. તો ઓપ્ટિકલ ફાઇબરનો વક્રી ભવનાંક છે 1.68. તમે અહીં આગળ હવે સાદુરૂપ આપશો તો માટે આઈસીની કિંમત કિંમત આપણને મળશે અહીં આગળ આવશે 36.5 ડિગ્રી. બરાબર છે. શું આવશે? 36.5 ડિગ્રી. આ શું મળ્યું આપણને? તો આપણને ક્રાંતિકોણ મળ્યો. હવે આપણે અહીં આગળ એક ધારણા કરી લઈએ. ધારો કે આપાત કોણ આઈ છે ને 90 ડિગ્રી છે. આપાત કોણ આઈ બરાબર શું છે? તો આપાત કોણ આઈ બરાબર 90 ડિગ્રી છે. બરાબર. તો માટે અહીં આગળ આપાત કોણ આઈ બરાબર 90 ડિગ્રી હોય ને તો તમે સ્નેલનો નિયમ લાગુ પાડી દો તો શું આવશે? આની અંદર NA સાઇન આઈ બરાબર NO સાઇન આર. આમાં સાદુરૂપ આપો ને પરિણામે આર બરાબર શું આવે? તો આર બરાબર આવે 36.5 ડિગ્રી મળે આપણને. હવે 36.5 ડિગ્રી આપણને આર મળ્યો. તો હવે આપણે આકૃતિ જુઓ તો આઈ ડેશ શોધવાનો છે. તો આઈ ડેશ બરાબર શું આવે? તો આઈ ડેશ બરાબર આવે 90 - આર બરાબર 90. આર બરાબર આવશે 36.5 ડિગ્રી. બાદબાકી કરો એટલે 53.5 ડિગ્રી મળે. એટલે સમજો અહીં આગળ આપણને ક્રાંતિકોણ કેટલો મળ્યો? 36.5 ડિગ્રી. જો આપાત કોણ આઈ બરાબર હું 90 ડિગ્રી રાખું તો આઈ ડેશ મને શું મળે? તો આઈ ડેશ મને મળે 53.5 ડિગ્રી. એટલે કે આ વખતે આઈ ડેશની કિંમત આઈસી કરતાં મોટી થઈ. આવું ક્યારે શક્ય બન્યું? તો આવું જ્યારે આપાત કોણ આઈ બરાબર 90 ડિગ્રી મળ્યો ત્યારે. તો એના કરતાં નાનો આપાત કોણ રાખવામાં આવે તો આ મેક્સિમમ આપાત કોણ 90 એટલે મેક્સિમમ માટે આપણે ગણતરી કરી લીધી. પણ ધારો કે આપાત કોણ આઈનું મૂલ્ય એનાથી નાનું રાખવામાં આવે તો એનાથી નાનું રાખો તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય જ. મેક્સિમમ 90 રાખો તો પણ પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. એટલે અહીં આગળ લખાશે આમ આપાત કોણ આઈની જે કિંમત છે ને બરાબર એ 0 થી 90 વચ્ચે હોવી જોઈએ. બરાબર. એટલે આનો મતલબ એમ થાય કે કોઈ પણ આપાત કોણ માટે પૂર્ણ આંતરિક પરાવર્તન મેળવી શકાય છે. બરાબર. અને એક બીજી વસ્તુ છે ને હું અત્યારે લખું છું એ તમારે લોકોએ યાદ રાખવાની છે. બરાબર. શું? તો એની અંદર જો ઓપ્ટિકલ ફાઇબરનો વક્રી ભવનાંક √2 કરતાં મોટો એટલે 1.414 √2 કરતાં મોટો હોય તો ઓપ્ટિકલ ફાઇબરનો વક્રી ભવનાંક √2 કરતાં મોટો હોય તો કોઈ પણ આપાત કોણ માટે પૂર્ણ આંતરિક પરાવર્તન મળે છે. કોઈ પણ આપાત કોણ માટે આપણને પૂર્ણ આંતરિક પરાવર્તન મળે છે. બરાબર. માટે પૂર્ણ આંતરિક પરાવર્તન મળે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે આમ આપણે આ સ્વાધ્યાયનો 17મા નંબરનો દાખલો અહીં આગળ પૂર્ણ કરીએ છીએ. દાખલો થોડો અઘરો છે એટલે તમારે લોકોએ આની ગણતરી ધ્યાનથી જોવાની રહેશે. મિત્રો 19મા દાખલાની રકમ છે ઓરડાની એક દિવાલ સાથે જડિત નાના વિદ્યુત બલ્બનું 3 મીટર દૂર આવેલી
સામેની દિવાલ પર પ્રતિબિંબ મેળવવા માટે બહિર્ગોળ લેન્સની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ શોધો. હવે આ મૂળ પ્રેક્ટિકલ બેઝ MCQ છે, બરાબર. અને એની અંદર યાદ રાખવા માટે દિવાલ પર સાચું પ્રતિબિંબ મેળવવા વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું લઘુત્તમ અંતર, દિવાલ પર સાચું પ્રતિબિંબ મેળવવા માટે, દિવાલ પર સાચું પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું લઘુત્તમ અંતર, તો લઘુત્તમ અંતર 4f હોવું જોઈએ, બરાબર. એટલે અહીં આગળ v બરાબર u બરાબર 4f. તો માટે અહીં આગળ v બરાબર u બરાબર આપણને શું આપેલું છે, 3 સેન્ટીમીટર બરાબર 4f. તો f બરાબર 3/4 એટલે 0.75 મીટર, બરાબર. એટલે આમ આપણે આ 19મો એકદમ નાનો દાખલો પૂરો થયો. મિત્રો 9.20 દાખલાની રકમ. વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર એક પડદો રાખ્યો છે. એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે આવેલા હોય તેવા બે સ્થાન આગળ વારાફરતી એક બહિર્ગોળ લેન્સ મૂકતા પ્રતિબિંબ તે જ પડદા પર મળે છે, બરાબર. એટલે ધારો કે એક વખત આપણે બહિર્ગોળ લેન્સને અહીં આગળ મૂકીએ અને બીજી વખત બહિર્ગોળ લેન્સને અહીં આગળ મૂકીએ. હવે રકમમાં આપ્યું છે તે પ્રમાણે બંને વચ્ચેનું અંતર, તો આ બંને વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર છે, બરાબર. આ બંને કિસ્સાની અંદર પ્રતિબિંબ બદલાશે નહીં, પ્રતિબિંબ જ્યાં હતું ત્યાંને ત્યાં જ મળે છે. અહીંયા આગળ આ O બિંદુ છે, O બિંદુ પાસે વસ્તુ રહેલી છે, પહેલો લેન્સ L1 અને બીજો લેન્સ L2. ધારો કે આ અંતર x છે, બરાબર. અને પાછળની બાજુએ અહીં પડદો રહેલો છે, તો સેમ કન્ડિશન આ અંતર પણ કેટલું આવશે, x આવશે. હવે કેટલા સેન્ટીમીટર દૂર મૂકેલો છે પડદો, 90 સેન્ટીમીટર. એટલે O થી પડદા સુધીનું અંતર, બરાબર, 90 સેન્ટીમીટર થાય. આકૃતિ જુઓ તો x વત્તા 20 વત્તા x બરાબર 90, એટલે 2x બરાબર 90 માઇનસ 20. તો માટે 2x બરાબર આવશે 70, બરાબર. તો માટે x બરાબર આવશે 35 સેન્ટીમીટર, બરાબર. ચલો હવે આપણે લેન્સનું સૂત્ર લાગુ પાડી દઈએ અને કેન્દ્ર લંબાઈ શોધી કાઢીએ. તો અહીં આગળ આવશે હવે લેન્સના સૂત્ર પરથી, તો લેન્સના સૂત્ર ઉપરથી 1/v માઇનસ 1/u બરાબર 1/f, બરાબર. ચલો આપણે હવે આની અંદર કિંમત મૂકી દઈએ. તો એમાં v બરાબર, તો v બરાબર આ પહેલા લેન્સ માટે ગણતરી કરો તો અહીંથી આ સુધી v બરાબર શું આવે, તો v બરાબર આવે 20 વત્તા x બરાબર 35, એટલે આ આવશે 55 સેન્ટીમીટર. આ આવશે 55 સેન્ટીમીટર. એટલે v બરાબર આમાં આવશે 55 સેન્ટીમીટર, બરાબર. પછી u બરાબર, તો u બરાબર આવશે x બરાબર આવશે 35, પરંતુ અહીં આગળ u બરાબર x બરાબર 35 જે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં, એટલે માઇનસ આવશે. સમીકરણમાં ઓલરેડી એક માઇનસ આવે જ છે, પરિણામે અહીં માઇનસ પ્લસ થઈ જશે. u બરાબર x બરાબર આવશે 35 સેન્ટીમીટર, બરાબર. આનો ઉપરથી સાદુરૂપ આપીને આપણે કેન્દ્ર લંબાઈ f શોધી કાઢીએ, બરાબર. એકદમ ઇઝીલી આપણને મળી જશે કેન્દ્ર લંબાઈ. એટલે અહીં આગળ આપણે આ સ્વાધ્યાયનો 20મો દાખલો પૂરો કરીએ છીએ. મિત્રો, સ્વાધ્યાયના 21મા દાખલાની રકમ તમારી સામે છે. દાખલો થોડો મોટો છે એટલે આપણે આને ધ્યાનથી ગણવાનો છે એકદમ, બરાબર. રકમ વાંચીએ આપણે 21મા દાખલાની. શું કહેવા માગે છે જુઓ.
સ્વાધ્યાય 9.10 હવે 9.10 આપણને જે વસ્તુ આપેલી છે ને એના ઉપરથી જે કિંમતો મળે છે મેં નીચે લખેલી છે બરાબર. F1 બરાબર 30 સેન્ટીમીટર અને F2 બરાબર છે -20 સેન્ટીમીટર. -20 સેન્ટીમીટર એટલે અંતર્ગોળ લેન્સ આવશે બરાબર. એટલે અહીં આગળ જે મેં આ બીજો લેન્સ દોરેલો છે ને એ આપણે અંતર્ગોળ લેન્સ મૂકવાનો થશે કારણ કે એની કેન્દ્ર લંબાઈ આપણને માઇનસમાં આપેલી છે બરાબર. ચાલો એટલે આ આપણે કેન્દ્ર લંબાઈ માઇનસમાં છે એટલે આ બીજો લેન્સ આ રીતે આમ અંતર્ગોળ દોરી નાખીએ. ચાલો એટલે પહેલાની કેન્દ્ર લંબાઈ F1 બરાબર 30 અને બીજાની કેન્દ્ર લંબાઈ F2 બરાબર -20 સેન્ટીમીટર. ચલો પછી હવે આપણે આગળ રકમ વાંચીએ. બે લેન્સ વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર હોય તો સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ શોધો. આ જવાબ સંયોજનની કઈ તરફથી પ્રકાશની સમાંતર કિરણાવલી આપાત કરવામાં આવે છે તેના પર આધારિત છે. એટલે આપણે શું કરવાનું, પહેલી વખત કિરણ છે ને એ બહિર્ગોળ લેન્સ બાજુથી આપાત કરવાના અને બીજી વખતે કિરણો છે ને એ અંતર્ગોળ લેન્સ બાજુથી આપાત કરવામાં આવે છે અને પછી આપણે આ બંનેની કેન્દ્ર લંબાઈ શોધી નાખવામાં આવે છે. એટલે આપણને ખબર પડશે કે કિરણાવલી કઈ તરફથી આપાત કરવામાં આવે એના ઉપર કેન્દ્ર લંબાઈ આધાર રાખે છે કે નહીં બરાબર. આમાં સૌથી પહેલાં આપણે એવું માની લઈએ કે પ્રથમ લેન્સ પર સમાંતર કિરણ આપાત થાય છે બરાબર. બે લેન્સ વચ્ચેનું અંતર આપણે અહીં x લઈ લીધેલું છે બરાબર. x બરાબર 8 મીટર છે તો સૌથી પહેલાં આપણે પહેલો ભાગ છે એમાં માની લઈએ ધારો કે સમાંતર કિરણ બહિર્ગોળ લેન્સ પર આપાત કરવામાં આવે છે. સમાંતર કિરણ બહિર્ગોળ લેન્સ પર આપાત કરવામાં આવે છે. બહિર્ગોળ લેન્સ પર આપાત કરવામાં આવે છે તો સૌથી પહેલાં આપણે બહિર્ગોળ લેન્સ માટે ગણતરી કરી દે. સમાંતર કિરણ એટલે અહીં આગળ U1 બરાબર ઇન્ફિનિટિવ આવશે. આપાત કિરણની વિરુદ્ધ દિશામાં એટલે માઇનસ ઇન્ફિનિટિવ લેવું પડશે. કેન્દ્ર લંબાઈ F1 બરાબર તો બહિર્ગોળ લેન્સ છે એટલે 30 સેન્ટીમીટર છે જ. ચલો આપણે આમાં લેન્સનું સૂત્ર લાગુ પાડી દઈએ તો અહીં આગળ આવશે હવે લેન્સના સૂત્ર પરથી. બોલો શું આવે લેન્સનું સૂત્ર? 1/V1 -1/U1 બરાબર 1/F1. હવે આમાં આપણે V1 શોધી કાઢીએ. U1 સામે લઈ જાવ એટલે 1/F1 પ્લસ 1/U1 તો માટે 1/V1 બરાબર. ચલો F1 એટલે કેન્દ્ર લંબાઈ તો કેન્દ્ર લંબાઈ આવશે 30. U1 બરાબર તો U1 બરાબર આવશે માઇનસ ઇન્ફિનિટિવ એટલે 1/∞ થાય. 1/∞ બરાબર 0 એટલે V1 બરાબર 30 સેન્ટીમીટર જવાબ આવશે બરાબર. આમ V1 બરાબર 30 સેન્ટીમીટર જવાબ આવશે. એટલે કે પ્રથમ લેન્સ વડે 30 સેન્ટીમીટરે પ્રતિબિંબ રચાય. આ પ્રતિબિંબે અંતર્ગોળ લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે બરાબર. આ પ્રતિબિંબ એ અંતર્ગોળ લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. આભાસી વસ્તુ તરીકે વર્તે છે બરાબર. હવે સમજો ધ્યાનથી બરાબર. V1 બરાબર 30 સેન્ટીમીટર આવ્યું એટલે પહેલો જે બહિર્ગોળ લેન્સ છે ને ત્યાંથી 30 સેન્ટીમીટર. તો અંતર્ગોળ લેન્સથી આપણે અંતર માપવું હોય તો અંતર્ગોળ લેન્સથી અંતર માપવું હોય તો એ આપણને 8 સેન્ટીમીટર ઓછું એટલે કે 22 સેન્ટીમીટરે મળે. એટલે બીજા લેન્સ માટે વસ્તુ અંતર
લેન્સ, બીજો લેન્સ અંતર્ગોળ છે, બીજા લેન્સ માટે વસ્તુ અંતર કેટલું આવશે? તો બીજા લેન્સ માટે વસ્તુ અંતર આવશે U2 બરાબર 22 સેન્ટીમીટર, એટલે U2 બરાબર આમાં આવશે 30 માઇનસ 8 બરાબર આવશે 22 સેન્ટીમીટર, બરાબર. ચલો હવે આપણે બીજા લેન્સની કેન્દ્ર લંબાઈ F2 બરાબર -20 સેન્ટીમીટર આપેલી છે, બરાબર. કેન્દ્ર લંબાઈ F2 અંતર્ગોળ લેન્સ છે એટલે -20 સેન્ટીમીટર. તો ચલો હવે આપણે આમાં લેન્સનું સૂત્ર લાગુ પાડી દઈએ. તો અહીં આગળ લેન્સના સૂત્ર પરથી શું આવે? તો લેન્સના સૂત્ર ઉપરથી 1/V2 માઇનસ 1/U2 બરાબર 1/F2. આમાં આપણે V2 શોધવાનું છે, બરાબર. તો એમાં 1/U2 ને સામે લઈ જાવ એટલે 1/V2 બરાબર 1/F2 પ્લસ 1/U2. તો આમાં 1/V2 બરાબર F2. કેન્દ્ર લંબાઈ આપણને આપેલી છે -20 એટલે -1/20 U2 એટલે 22 સેન્ટીમીટર. તો આ 22 આપણે લખ્યા. હવે 20 અને 22 એટલે લસા કેટલો આવશે? બરાબર. તો ડાયરેક્ટ આપણે ગુણાકાર કરી નાખીએ, બરાબર. એટલે અહીં આગળ લસા 440 થશે, બરાબર. અહીંયા પહેલાના છેદમાં 20 છે એટલે 22 વડે ગુણાકાર થાય, બરાબર. બીજાના છેદમાં 22 છે એટલે 20 વડે ગુણાકાર થશે. ચલો હવે બાકીની ગણતરી અહીં આગળ કરીએ આપણે. ચલો હવે 1/V2 બરાબર -2/440. તો માટે V2 બરાબર -220 સેન્ટીમીટર. એટલે કે બીજા લેન્સથી પ્રતિબિંબ ક્યાં રચાય? તો બીજા લેન્સથી પ્રતિબિંબ રચાશે 220 સેન્ટીમીટર દૂર. હવે બે લેન્સનું જે તંત્ર છે એના મધ્ય કેન્દ્રથી અંતર આપણે માપીએ. મધ્ય કેન્દ્રથી અંતર એટલે બે લેન્સ વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર છે. મધ્ય કેન્દ્ર એટલે બંને બાજુથી 4 સેન્ટીમીટર આવે. તો આ 220 માંથી તમે 4 સેન્ટીમીટર બાદ કરી દો, બરાબર. એટલે અહીં આગળ આવશે હવે લેન્સના તંત્રના મધ્ય બિંદુથી અંતર. તો મધ્ય બિંદુથી અંતર આપણે શોધવું હોય તો અહીં આગળ જવાબ આવે 220 - 4 બરાબર આવે 216 સેન્ટીમીટર. એટલે આપેલા તંત્રની અસરકારક કેન્દ્ર લંબાઈ 216 સેન્ટીમીટર મળશે. ચલો, બરાબર. હવે ત્યાર પછી આગળ આમાં કિરણો આપણે કઈ બાજુથી આપાત કર્યા હતા? તો આજે પહેલો ભાગ આપણો પતી ગયો ને, એની અંદર કિરણો આપણે બહિર્ગોળ લેન્સ તરફથી આપાત કર્યા હતા. હવે આપણે આમાં માની લઈએ, ધારો કે સમાંતર કિરણ અંતર્ગોળ લેન્સ તરફથી આપાત થાય છે. અંતર્ગોળ લેન્સ તરફથી આપાત થાય છે, બરાબર. તો આ વખતે U1 બરાબર શું આવશે? -ઇન્ફિનિટી. એની કેન્દ્ર લંબાઈ F1, અંતર્ગોળની કેન્દ્ર લંબાઈ છે 20 એટલે F1 બરાબર -20 સેન્ટીમીટર થાય. આપણે લેન્સનું સૂત્ર લાગુ પાડી દઈએ એટલે 1/V1 -1/U1 બરાબર આવે 1/F1. અહીં આગળ 1/V1 બરાબર 1/F1 પ્લસ 1/U1. હવે ચલો આમાં આપણે કિંમત મૂકી દઈએ. તો માટે 1/V1 બરાબર F1 એટલે કેન્દ્ર લંબાઈ -20 છે, U1 એટલે ઇન્ફિનિટિવ છે, 1/ઇન્ફિનિટિવ બરાબર 0. માટે V1 બરાબર આવશે -20 સેન્ટીમીટર, બરાબર છે. હવે આ પ્રતિબિંબ એ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. અને બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખો, અહીં આગળ આપણે U1 ની કિંમત છે ને એ માઇનસમાં મળે છે,
બરાબર. સાથે સાથે V1 ની કિંમત માઇનસ મળે છે, એટલે એનો મતલબ કે જે બાજુથી કિરણો આપાત થાય છે એ જ બાજુ આપણને પ્રતિબિંબ 20 સેન્ટીમીટરે મળે છે. પરિણામે બીજા લેન્સ માટે વસ્તુ અંતર કેટલું આવે? તો બીજા લેન્સ માટે વસ્તુ અંતર આવશે 20 વત્તા 8 એટલે 28 સેન્ટીમીટર. આ એક ખાસ ધ્યાન રાખજો. બરાબર. ફરીથી સમજો. V1 બરાબર માઇનસ ઇન્ફિનિટિવ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે, એવી જ રીતે U1 બરાબર માઇનસ ઇન્ફિનિટિવ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે, એવી જ રીતે V1 બરાબર માઇનસ 20 સેન્ટીમીટર સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે. એટલે અહીંયા આગળ U1 અને V1 આ બંને કિંમતો માઇનસ આવે છે. આ બંને કિંમત માઇનસ આવે છે એનો મતલબ જે બાજુ વસ્તુ છે એ બાજુ જ આપણને પ્રતિબિંબ મળે છે. બરાબર. અને જે બાજુ વસ્તુ એ બાજુ જ પ્રતિબિંબ, તો બીજા લેન્સથી એનું અંતર કેટલું આવશે? 20 વત્તા 8 એટલે 28 સેન્ટીમીટર. આ ગણતરીની અંદર આપણે આ જ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. એટલે અહીં લખીશું આ પ્રતિબિંબ એ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. પરિણામે બીજા લેન્સથી અંતર કેટલું આવશે? તો અહીંયા આગળ આવે બીજા લેન્સથી અંતર. તો બીજા લેન્સથી અંતર U2 બરાબર માઇનસ 20 વત્તા 8 એટલે જવાબ આવશે માઇનસ 28 સેન્ટીમીટર. બીજા લેન્સ માટે કેન્દ્ર લંબાઈ, તો બીજો લેન્સ એ બહિર્ગોળ લેન્સ છે. બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ F2 બરાબર આવશે 30 સેન્ટીમીટર. ચલો આમાં આપણે લેન્સનું સૂત્ર લાગુ પાડી દઈએ. તો અહીંયા આગળ આવશે 1/V2 માઇનસ 1/U2 બરાબર આવે 1/F2. હવે આમાં 1/V2 બરાબર 1/F2 પ્લસ 1/U2. હવે આમાં કિંમત મૂકી દો. ચલો, તો હવે આપણે આમાં કિંમત મૂકી દઈએ. તો 1/V2 બરાબર F2, કેન્દ્ર લંબાઈ છે 30, U2 બરાબર માઇનસ 28. ચલો હવે આપણે આમાં કિંમત મૂકી દઈએ. બરાબર છે. એટલે 1/V2 બરાબર લસા કેટલો આવશે? તો આ બંનેનો લસા આવશે 420. બરાબર. અહીં 30 છે, ઉપર કેટલા વડે ગુણવા પડશે? તો 14 × 42 એટલે 14 વડે ગુણો. બરાબર. અહીંયા 28 છે, કેટલા વડે ગુણવા પડશે? 15 વડે. એટલે જવાબ આવે -1/420. તો માટે V2 બરાબર -420 સેન્ટીમીટર. એટલે આમાં કેન્દ્ર લંબાઈ -420 સેન્ટીમીટર મળે. પણ આપણે લેન્સના મધ્ય બિંદુથી જો અંતર ગણવાનું હોય તો કેટલું આવે? 4 સેન્ટીમીટર બાદ કરવું પડે. એટલે લખવાનું કે આમ લેન્સના તંત્રથી અંતર, તો લેન્સના તંત્રથી અંતર ગણવા માટે 420 માઇનસ 4 બરાબર શું આવશે? 416 સેન્ટીમીટર. બરાબર. હવે સમજો, આપણે પહેલી વખત કિરણો કઈ બાજુથી આપાત કર્યા હતા? બહિર્ગોળ લેન્સ બાજુથી. ત્યારે આપણને કેન્દ્ર લંબાઈ કેટલી મળી? તો ત્યારે આપણને કેન્દ્ર લંબાઈ મળી 216 સેન્ટીમીટર. આ 216 સેન્ટીમીટર. અને અંતર્ગોળ લેન્સ બાજુથી કિરણ આપાત કરો ત્યારે કેન્દ્ર લંબાઈ કેટલી મળી આપણને? 416 સેન્ટીમીટર. બરાબર છે. એટલે આનો મતલબ એમ થાય કે કેન્દ્ર લંબાઈનો આધાર છે ને એ આપાત કિરણ પર છે. આના ઉપરથી કહી શકાય કે આમ આપેલ સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈનો આધાર, સમતુલ્ય કેન્દ્ર લંબાઈનો આધાર આપાત કિરણ પર રહેલ છે. સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈનો આધાર આપાત કિરણ પર રહેલ છે. બરાબર. તેથી અસરકારક કેન્દ્ર લંબાઈ
અર્થહીન છે, એટલે કે આનો ઉપયોગ થઈ શકે નહીં. ચલો હવે આગળ આપણે દાખલો પૂરો કરીએ. દાખલાનો બીજો ભાગ, આ પહેલો ભાગ એ ગણ્યો, હવે બીજો ભાગ બી આવશે. દાખલો મોટો છે, મેં પહેલાં જ કીધું હતું આ દાખલો ગણવા માટે તમે લોકો ધ્યાન રાખજો. બરાબર. હવે બી ભાગમાં શું કહે છે? ઉપરોક્ત ગોઠવણીમાં. ઉપરોક્ત ગોઠવણી એટલે સમજો આપણે આજે આકૃતિ દોરેલી છે આ જ રીતની ગોઠવણ છે. બરાબર. ઉપરોક્ત ગોઠવણીમાં 1.5 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને બહિર્ગોળ લેન્સ તરફ 40 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે છે. વસ્તુની ઊંચાઈ છે h1 બરાબર 1.5 સેન્ટીમીટર. બહિર્ગોળ લેન્સ તરફ 40 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે છે. તો બે લેન્સના સંયોજનથી મળતી મોટવણી શોધો અને પ્રતિબિંબની ઊંચાઈ શોધો. ચલો, એટલે એકની કેન્દ્ર લંબાઈ f1 બરાબર 80 લેવાની છે, બીજાની કેન્દ્ર લંબાઈ આપણે f2 બરાબર f2 બરાબર -20 સેન્ટીમીટર લેવાની છે. પહેલાં આપણે કોના માટે ગણતરી કરીશું? તો પહેલાં આપણે બહિર્ગોળ લેન્સ માટે ગણતરી કરીશું. ચલો, તો બહિર્ગોળ લેન્સ માટે વસ્તુ અંતર u બરાબર થશે -40 સેન્ટીમીટર. બરાબર. એની કેન્દ્ર લંબાઈ f1 બરાબર થશે 30 સેન્ટીમીટર. આપણે લેન્સનું સૂત્ર લાગુ પાડીએ એટલે 1/v1 -1/u1 બરાબર આવે 1/f1. હવે આમાં આપણે v1 શોધી કાઢીએ એટલે 1/v1 બરાબર 1/f1 પ્લસ 1/u1. 1/v1 બરાબર f1 એટલે કેન્દ્ર લંબાઈ, તો કેન્દ્ર લંબાઈ આવે 1/30. u1 એટલે અંતર 1/40 આવશે, પણ આગળ માઇનસ નિશાની આવશે. ચલો હવે આપણે આમાં સાદું રૂપ આપીએ લસા લઈને, એટલે 1/v1 બરાબર 30 અને 40 એટલે લસા આવશે 120. 30 છે એટલે ઉપર 4 વડે ગુણવા પડશે, 40 છે એટલે ઉપર 3 વડે ગુણવા પડશે. તો માટે v1 બરાબર જવાબ આવે 120 સેન્ટીમીટર. બરાબર છે. હવે પ્રથમ લેન્સની મોટવણી આપણે શોધી કાઢીએ, કારણ કે મોટવણી પણ શોધવાની કીધી છે. પ્રથમ લેન્સની મોટવણી. ચલો, પ્રથમ લેન્સની મોટવણી m1 બરાબર આવશે v1/u1. આ માનાંકમાં લઈ લઈએ. v1 બરાબર આવશે 120 અને u1 બરાબર આવશે 40, એટલે જવાબ આવશે 3. બરાબર. હવે બીજા લેન્સ માટે વસ્તુ અંતર શોધી કાઢીએ, એટલે પહેલાં તો લખવાનું આ પ્રતિબિંબ એ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. આ પ્રતિબિંબ એ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. તો બીજા લેન્સ માટે વસ્તુ અંતર, તો અહીં આગળ બીજા લેન્સ માટે વસ્તુ અંતર, તો વસ્તુ અંતર u2 બરાબર આવશે 120 -8 એટલે u2 બરાબર 112 સેન્ટીમીટર. હવે આપણે બીજો લેન્સ તો અંતરગોળ છે. અંતરગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ f2 બરાબર -20 સેન્ટીમીટર. હવે આપણે લેન્સનું સૂત્ર લાગુ પાડી દઈએ એટલે 1/v2 -1/u2 બરાબર 1/f2. હવે આમાં 1/v2 બરાબર 1/f2, 1/u2 સામે જાય, માઇનસ છે તો પ્લસ થાય એટલે પ્લસ 1/u2. તો માટે અહીં આગળ આવશે 1/v2 બરાબર f2. ચલો, f2 કેન્દ્ર લંબાઈ, તો f2 કેન્દ્ર લંબાઈ છે 20. u2 બરાબર આવશે 112 એટલે પ્લસ 1/112. બરાબર. હવે અહીં આગળ લસા કેટલો આવશે? તો અહીં આગળ લસા શોધવા માટે બંનેનો ગુણાકાર જ કરી નાખીએ.
તો 112 ગુણ્યા 20 ચોકડી ગુણાકાર કરો એટલે -112 ગુણ્યા 20 બરાબર. હવે આમાં સાદુરૂપ આપીને તમે V2 શોધી કાઢો. V2ની કિંમત માઇનસ અને નિયરલી ઇક્વલ ટુ 25 સેન્ટીમીટર આવશે. એક્ઝેક્ટ નહીં પણ નિયરલી ઇક્વલ ટુ 25 સેન્ટીમીટર આવશે બરાબર. અહીંયા આગળ પ્લસ આવશે વચ્ચે, ઉપર અંશમાં ચોકડી ગુણાકાર કરો ને એટલે અહીંયા આગળ આ પ્લસ થઈ જશે. ચલો હવે બીજા લેન્સની મોટવણી. તો અહીંયા આગળ બીજા લેન્સની મોટવણી શોધવા માટે M2 બરાબર આવશે V2 અપોન આવશે U2 બરાબર. એટલે આના ઉપરથી બીજા લેન્સની મોટવણી શોધી કાઢવાની. પછી આપણે શોધવાની છે સંયોજનની મોટવણી. તો સંયોજનની મોટવણી M બરાબર આવશે M1 ગુણ્યા M2 બરાબર. M1 અને M2ની કિંમત મળી જાય એટલે આપણે સંયોજનની મોટવણી M આપણે શોધી કાઢવાની બરાબર. પછી આગળ આપણે શોધવાનું છે હવે પ્રતિબિંબ ઊંચાઈ. તો પ્રતિબિંબ ઊંચાઈ શોધવા માટે અસરકારક મોટવણી મળી એના ઉપરથી આપણને પ્રતિબિંબની ઊંચાઈ મળી જશે. એટલે અહીં આગળ આવશે પ્રતિબિંબની ઊંચાઈ. તો પ્રતિબિંબની ઊંચાઈ શોધવા માટે M બરાબર આવશે H2 અપોન H1 બરાબર. આના ઉપરથી પ્રતિબિંબની ઊંચાઈ H2 આપણે શોધી કાઢવાની. આ છેલ્લા 2-3 વિભાગ છે એમાં આપણે કિંમત મૂકીને સાદુરૂપ આપવાનું છે એટલે મેં તમને ગણીને આપેલા નથી, પણ તમારે જાતે એની ગણતરી કરવાની રહેશે બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે સ્વાધ્યાયનો 21મો દાખલો પૂરો કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, 22મા MCQની રકમ તમારી સામે છે, જેમાં છે 60 ડિગ્રીનો વક્રતાકારક કોણ ધરાવતા પ્રિઝમની સપાટી પર કેટલા લઘુત્તમ કોણે આપાત થતા કિરણનું એટલે આપણે આપાત કોણ I શોધવાનો છે કે બીજી સપાટીએથી જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. એના માટેની જરૂરી આકૃતિ મેં તમને આપેલી છે બરાબર છે. હવે એમાંથી બીજી સપાટીએથી જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે એટલે બીજી બાજુએ નિર્ગમન કોણ E કેટલો આવશે? તો નિર્ગમન કોણ E આવશે 90 ડિગ્રી. તો હવે જે બીજી સપાટી છે ને, આ બીજી સપાટી માટે આપણે સ્નેલનો નિયમ લાગુ પાડી દઈએ. તો આમાં નામ આપી દઈએ પ્રિઝમની સપાટી ABC. તો અહીંયા આગળ સૌથી પહેલાં આપણે AC સપાટી માટે ગણતરી કરીએ. ચલો, એમાં આપણે સ્નેલનો નિયમ લાગુ પાડી દઈએ. તો સ્નેલના નિયમ પરથી શું આવશે? સ્નેલના નિયમ ઉપરથી N1 sin 90 બરાબર આવશે N2 sin R2. N1 એટલે હવા માટે 1, sin 90 બરાબર 1, N2 એટલે વક્રી ભવનાંક 1.524 અને આ આવશે sin R2 બરાબર. તો માટે અહીં આગળ હવે sin R2 બરાબર 1/1.524 થઈ જશે. તો માટે આમાં sin R2 બરાબર ખાલી જગ્યા, અને જો આમાં આપણે સાદુરૂપ આપી દઈએ તો R2ની કિંમત છે ને નિયરલી ઇક્વલ ટુ 41 ડિગ્રી આવશે. હવે આપણને પ્રિઝમ માટે ખબર છે A બરાબર શું આવશે? R1 પ્લસ R2. તો આમાં આપણે R1 બરાબર શું લખી શકીએ? A માઇનસ R2. તો માટે R1 બરાબર A એટલે વક્રતાકારક કોણ અથવા તો એને પ્રિઝમ કોણ પણ કહેવાય. એ આપણને 60 ડિગ્રી આપેલો છે. R2 આપણે મેળવ્યો 41 ડિગ્રી. તો માટે R1 બરાબર આવશે 19 ડિગ્રી. હવે આપણે છે ને AB સપાટી માટે સ્નેલનો નિયમ લાગુ પાડી દઈએ. હવે આપણે AB સપાટી માટે સ્નેલનો નિયમ લાગુ પાડતા ચલો, એમાં આપણે સ્નેલનો નિયમ લાગુ પાડીએ તો એમાં આવશે N1 sin I બરાબર N2 sin R1
હવે N1 એટલે હવા માટે 1 આવશે, સાઇન I આપણે શોધવાનું છે, N2 એટલે પ્રિઝમનો વક્રી ભવનાંક 1.524 આવશે, સાઇન R1 બરાબર આવશે R1 બરાબર આવશે 19 ડિગ્રી, R1 બરાબર આવશે 19 ડિગ્રી. તો આના ઉપરથી આપણને સાઇન I બરાબર 1.524 ગુણ્યા સાઇન 19. તો માટે હવે આઈની કિંમત નેચરલ સાઇન ઉપરથી આપણને મળી જશે, એટલે આપણને આમ આપાત કોણ આઈની કિંમત મળી જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીં આગળ આપણે આ 9મા ચેપ્ટરમાં સ્વાધ્યાયનો 22મો દાખલો પૂરો થયો.